આ વિડીયોની અંદર આપણે જોઈએ પ્રોસેસિંગ એન્ડ જોબ્સ થ્રુ એમ મશીન્સ. તો અહીંયા આપણે એનો એક એક્ઝામ્પલ લીધો, એની ડેફિનેશન આપી કે ફાઇન્ડ એન ઓપ્ટિમલ સિક્વન્સ ફોર ધ ફોલોઈંગ સિક્વન્સિંગ પ્રોબ્લેમ્સ ઓફ 4 જોબ્સ એન્ડ 5 મશીન્સ. એટલે કે આપણને અહીંયા જે પ્રોબ્લેમ આપ્યો એની અંદર જોબ્સ કેટલી આપી 4 અને મશીન્સ કેટલા આપ્યા 5. વેન પાસિંગ ઇઝ નોટ અલાઉડ, એ તો આપણે પહેલેથી અઝમ્પશન કરેલું જ છે કે જ્યારે કોઈ મશીન ઉપર કામ ચાલતું હોય તો એવું નહીં કે ભાઈ મશીન એ ઉપર કામ ચાલુ હોય અને બી ફ્રી હોય તો પહેલાં બીમાં લઈ લઈએ. ના, જે સિક્વન્સ આપણે ફોલો કરવાની હોય કે એ બી સી ડી એ રીતે જે બી મશીન્સ આવતા હોય તો એની ઉપર જ મશીન આપણું ડાયરેક્ટ કામ કરશે. એવું નહીં થાય કે એકમાં કામ ચાલુ હોય તો બીજામાં પાસ થઈ જાય. બરાબર? એટલે એ તો છે જ પહેલેથી અઝમ્પશન. ઇટ્સ પ્રોસેસિંગ ટાઈમ ઇન આર્સ ઇઝ ગિવન બિલો. અને જે ટાઈમ આપ્યો આપણને અહીંયા દરેક મશીન ઉપર જે બી જોબ પરફોર્મ થતી હોય એનો ટાઈમ કલાકની અંદર આપ્યો. તો અહીંયા આપણે હવે જોઈએ તો જ્યારે 3થી વધારે મશીન્સ આપેલા હોય તો એની માટે આપણું જે ટાઇટલ છે એ શું કહેવાશે કે પ્રોસેસિંગ એન્ડ જોબ્સ થ્રુ એમ મશીન્સ. તો અહીંયા આપણને ટોટલ 5 મશીન અને 4 જોબ આપી. તો દેખો આની અંદર જે ટેબલ આપણને આપ્યું એમાં મશીન્સ આપ્યા અને અહીંયા જોબ્સ આપી. હવે નોર્મલી આપણે જેટલા બી सम्स કેલ્ક્યુલેટ કર્યા એની અંદર તમને જો ધ્યાનથી જોયું હોય તો મશીન આપણને આ રીતે આપેલા હતા અને જોબ અહીંયા આપેલી હતી. એટલે ઘણી વખત પ્રોબ્લેમ શું થાય કે આપણે ડિરેક્ટલી શું કરીએ, સિક્વન્સ જોવા માટે આ રીતે સીધી વેલ્યુ ચેક કરીએ જે પ્રમાણે મશીનમાં કરતા હતા એ રીતે. એટલે ધ્યાન રાખવાનું કે આપણો મશીન અને જે જોબ આપેલી હોય તો એમાંથી આપણે જે સિક્વન્સ ડિસાઇડ કરીએ એ મશીન માટે, એટલે આપણે જે ટાઈમ લઈએ એ મશીન પર જે દરેક જોબ પરફોર્મ થતી હોય. અને જો તમને કન્ફ્યુઝન હોય તો પછી તમારે એને કન્વર્ટ કરી દેવાનું કે મશીન જો તમને આ રીતે વર્ટિકલી આપેલા હોય તો એને હોરિઝોન્ટલી લખી દો અને જોબ્સ તમને આપેલી હોય તો એને એ રીતે તમને જે કન્વિનિયન્ટ હોય એ પ્રમાણે. અને જે આપેલું હોય ટેબલ એઝ ઇટ ઇઝ ફાવતું હોય તો એઝ ઇટ ઇઝ. તો અહીંયા મેં ઓલરેડી ટેબલ બીજું ડ્રો કરી દીધું કે જેનાથી આપણે પહેલેથી બધા એક્ઝામ્પલ એ રીતે કેલ્ક્યુલેટ કર્યા તો આમાં કોઈ ભૂલ ના પડે. તો અહીંયા મશીન આપણે લઈ લીધું હોરિઝોન્ટલી અને જોબ્સ આપણે લીધી વર્ટિકલી. તો મશીન M1 ઉપર જે 4 જોબ પરફોર્મ થાય એનો જે ટાઈમ ડ્યુરેશન છે એ અહીંયા આપણે લખી દઈએ. તો શું આવશે એની માટેનો ટાઈમ 7, 6, 5 અને 8 hours. તો 7, 6, 5, 8. એ જ રીતે સેકન્ડ મશીન એટલે કે M2 ઉપર જે 4 આપણી જે જોબ A B C D પરફોર્મ થતી હોય તો એનો ટાઈમ 5, 6, 4, 3, 5, 6, 4 અને 3. મશીન M3 ઉપર આપણી જે જોબ્સ પરફોર્મ થતી હોય એનો ટાઈમ ડ્યુરેશન તો એ અહીંયા આપણને આપ્યો 2, 4, 5, 3. એ જ રીતે મશીન M4 માટે 3, 5, 6, 2 અને લાસ્ટ મશીન M5 માટે 9, 10, 8 અને 6. તો આ આપણી જે રૂટીનની જે સિક્વન્સ હતી એ આપણને મળી ગઈ. હવે આપણે આપણી જે ઓપ્ટિમલ સિક્વન્સ હોય એ નક્કી કરીએ આની ઉપરથી. અને એની પહેલાં એ સિક્વન્સ નક્કી કરવા માટે પહેલાં તો આપણે કન્ડિશન ચેક કરવી પડશે કે એ સિક્વન્સ આપણને મળે કે નહીં. તો એ કન્ડિશન આપણે જોઈ લઈએ કે શું થાય. તો જો જ્યારે આપણને એમ મશીન્સ આપેલા હોય તો એની માટે આપણે પહેલું અને છેલ્લું અહીંયા 5 આપ્યા, કોઈ જગ્યાએ 6 આપ્યા હોય, કોઈ જગ્યાએ 4 આપ્યા હોય તો આપણે એવું ફિક્સ નહીં કરીએ. પહેલું અને છેલ્લું રાખીશું જે બી નંબરનું હોય. તો પહેલાં મશીનનો મિનિમમ ટાઈમ, તો અહીંયા આપણું મિનિમમ ટાઈમ ફોર મશીન M1 કેટલો આપ્યો મિનિમમ ટાઈમ આમાં 5 hours. અને એ જ રીતે છેલ્લું મશીન આપણું કયું M5, તો એનો પણ મિનિમમ ટાઈમ લેવાનો. મિનિમમ ટાઈમ ફોર મશીન M5 અને એ કેટલો આપ્યો 6 hours. હવે મેક્સિમમ ટાઈમ લેવાનો વચ્ચેના જેટલા બી મશીન્સ આપેલા હોય. તો અહીંયા આપણે કયા કયા મશીન આવશે M2, M3, M4. માની લો કે 7 મશીન આપ્યા હોય તો પહેલું મશીન ને 7મું મશીન એનો મિનિમમ ટાઈમ અને બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એ બધાનો આપણે શું ફાઇન્ડ કરીશું મેક્સિમમ ટાઈમ. તો હવે અહીંયા આપણે લઈએ કે મેક્સિમમ ટાઈમ ફોર મશીન M2, M3 અને M4. તો એ શું થશે, તો M2નો મેક્સિમમ ટાઈમ કેટલો 6 hours, M3નો મેક્સિમમ ટાઈમ કેટલો 5 hours અને M4નો મેક્સિમમ ટાઈમ કેટલો 6 hours.
તો આ બધી વેલ્યુમાંથી જે મેક્સિમમ ટાઈમ હોય એ આપણે લઈશું. તો મેક્સિમમ ટાઈમ કેટલો મળશે આપણને? 6 hours. હવે કન્ડિશન આપણે જે આગળના મશીન્સ માટે ચેક કરીએ, બે કન્ડિશન આપણી હશે, બંને ઓપ્શનલ, કાં તો આ પ્રૂવ થાય. બંને પ્રૂવ થાય તો બરાબર, અથવા તો એક પ્રૂવ થતી હોય તો બી આપણે આગળ કન્ટિન્યુ કરી શકીએ. તો કન્ડિશનમાં એવું થાય કે પહેલું મશીન જે હોય એનો મિનિમમ ટાઈમ જે ઓલરેડી આપણે ફાઇન્ડ કર્યો, એ જે આ વચ્ચે આપ્યા મેક્સિમમ ટાઈમ, એનાથી ગ્રેટર ઓર ઇક્વલ થવો જોઈએ. મેક્સિમમ ટાઈમ ફોર મશીન M2 M3 M4. તો અહીંયા તો M1 માટે ટાઈમ કેટલો? 5 hours અને આ 6 hours. એટલે આ કન્ડિશન તો આપણી ફૂલફિલ નહીં થાય. પણ આ સેકન્ડ કન્ડિશન કે મિનિમમ ટાઈમ ફોર મશીન M5 અને મેક્સિમમ ટાઈમ કોનો? M2 M3 M4નો થઈને. તો એ કેટલો થશે? તો જુઓ, આ કન્ડિશન ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, તો મિનિમમ ટાઈમ M5 મશીન માટેનો ક્યાં ગયો? 6 hours અને મેક્સિમમ ટાઈમ એ પણ 6 hours. તો આપણી એક કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ આ વાળી. તો એક કન્ડિશન બી આપણી સેટિસ્ફાય થતી હોય, મતલબ કે આપણે જે ઓપ્ટિમલ સિક્વન્સ હોય એ ફાઇન્ડ કરી શકીએ. તો હવે આપણે સિક્વન્સ ફાઇન્ડ કરીએ. તો સિક્વન્સ માટે સૌથી પહેલાં તો તમારે શું કરવું પડે? તો દેખો, અહીંયા આપણને ટોટલ 5 મશીન આપ્યા. તો હંમેશા જેટલા પણ મશીન્સ આપેલા હોય એને આપણે 2 મશીનની અંદર કન્વર્ટ કરીશું, બરાબર? જે ટાઈમ આપેલો હોય 2 મશીનમાં કન્વર્ટ થાય એના પછી જ સિક્વન્સ ડિસાઇડ થાય. એટલે આપણે મશીન્સ કઈ રીતે લેવાના? તો 5 મશીન આપ્યા તો છેલ્લું મશીન બાદ કરતા કોનો ટાઈમ આપણે એડ કરવાનો? તો મશીન M1 M2 M3 અને M4, આ 4 મશીનનો ટાઈમ એડ થશે સિંગલ મશીન માટે. અને એ જ રીતે આપણે જે બીજું મશીન લઈશું એની માટે કોનો ટાઈમ એડ થાય? તો એની માટે પહેલું છોડી દેવાનું, પહેલું મશીન યુઝ નહીં કરવાનું. તો શું આવશે? M2 M3 M4 અને M5, આ 5 મશીનનો ટોટલ ટાઈમ. એ રીતે આપણે 2 મશીનની અંદર એને કન્વર્ટ કરીને પછી આપણી જે સિક્વન્સ હોય, ઓપ્ટિમલ સિક્વન્સ, એ નક્કી કરીએ. તો અહીંયા આપણે ટેબલ ડ્રો કરી દીધું, આ જોબ્સ આપી દીધી અને હવે મશીનનો સરવાળો કરીએ જે પ્રોસેસિંગ ટાઈમ આપ્યો એનો. તો M1 M2 M3 M4 માટે અહીંયા આપણે એનું જે ટોટલ થાય કેટલું થશે? 17 hours. એ જ રીતે મશીન બી માટે 21 20 અને 16. હવે સેકન્ડ મશીન માટે તો એ થાય આ 4નો સરવાળો 19 25 23 અને 14, બરાબર? તો હવે આપણે આની ઉપરથી નક્કી કરીએ કે આપણી જે ઓપ્ટિમલ સિક્વન્સ હોય એ શું થાય. તો જોઈ લઈએ. તો દેખો, સૌથી પહેલાં આપણે આ મેટ્રિક્સ જે આપ્યો એમાંથી મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો મિનિમમ વેલ્યુ કેટલી મળશે આપણને? 14. નીચેથી મળી સેકન્ડ મશીન માટે, તો એ આપણે ક્યાંથી લખીશું? પાછળથી. કયા નંબરની જોબ? D. તો અહીંયા આવશે D. આને આપણે કેન્સલ કરીએ. હવે આ બાકીની 3 વેલ્યુ, તો સૌથી નાનામાં નાની વેલ્યુ કેટલી થશે? 17. કોની માટે? જોબ A માટે. તો પહેલાં આવશે A, આને બી કેન્સલ કરીએ. નેક્સ્ટ વેલ્યુ મિનિમમ વેલ્યુ 20 ઉપરથી મળી આપણને, તો આગળથી લખાશે એટલે C અને વધી કઈ? B. તો આપણી ઓપ્ટિમલ સિક્વન્સ થાય A, C, B અને D. હવે એની માટે આપણે જે પ્રોસેસિંગ ટાઈમ હોય એ યુઝ કરીને આઇડલ ટાઈમ અને ટોટલ ઇલેપ્સ ટાઈમ ફાઇન્ડ કરીએ. તો અહીંયા આપણને ઓપ્ટિમલ સિક્વન્સ મળી A, C, B, D. તો અહીંયા ટેબલની અંદર આપણે લખી દઈએ A, C, B અને D. હવે ટાઈમ ડ્યુરેશન સ્ટાર્ટ કરીએ. તો જુઓ, મશીન M1 માટે પહેલાં કઈ જોબ લેવાની? A. તો એક તો 0થી સ્ટાર્ટ થાય અને મશીન M1 માટે જોબ A પરફોર્મ કરીએ તો એનો ટાઈમ ડ્યુરેશન કેટલો? 7 hours. એટલે 0 + 7 કેટલા થશે? 7. 7થી નેક્સ્ટ જોબ સ્ટાર્ટ થાય C. જોબ C માટે એનો મશીન M1 ઉપર ટાઈમ કેટલો? 5 hours. તો 7 + 5 કેટલા થશે? 12 hours. 12મા કલાકે આપણી નેક્સ્ટ જોબ B સ્ટાર્ટ થઈ જાય. મશીન M1 ઉપર જોબ B માટે કેટલા કલાક? 6 કલાક. તો 12 6
18 hours. 18મા કલાકે નેક્સ્ટ એટલે કે જોબ ડી સ્ટાર્ટ થઈ જાય, એનો ટાઈમ ડ્યુરેશન કેટલો 18 hours, એટલે 26 આ જોબ પૂરી થશે. મશીન M2 માટે તો અહીંયા 7 કલાક સુધી કેવું રહેશે, આઇડલ મશીન, જ્યાં સુધી M1ની પ્રોસેસ પૂરી નહીં થાય. હવે 7મા કલાકે અહીંયા એ જોબ પાસ થઈ આપણી એ, અને એને મશીન M2 ઉપર કેટલો ટાઈમ લાગશે, 5 hours. તો 7 ને 5 12. હવે 12મા કલાકે મશીન M2નું કામ પૂરું થયું અને આ જોબ પણ 12મા કલાકે પૂરી થઈ. કયા મશીન ઉપર, M1 ઉપર. એટલે 12મા કલાકે તરત જ આપણે M2 ઉપર એ જોબ સ્ટાર્ટ કરી દઈશું, અને એનો ટાઈમ ડ્યુરેશન મશીન M2 ઉપર જોબ Cનો 4 કલાક, એટલે 12 + 4 16. હવે આ 16મા કલાકે આ જોબ પૂરી થઈ ગઈ, પણ હજુ જોબ બી મશીન M1 ઉપર કન્ટિન્યુ છે. એ ક્યારે પૂરી થશે, 18મા કલાકે. એટલે એ પૂરી થાય ત્યારે આપણી જે બી નંબરની જોબ હોય એ મશીન M2 ઉપર સ્ટાર્ટ થાય, એટલે આ 18મા કલાકે ચાલુ થશે. અને મશીન M2 ઉપર જોબ બી પરફોર્મ કરવા માટેનો ટાઈમ ડ્યુરેશન કેટલો, 6 કલાક. તો કેટલા થશે, 24. અને અહીંયા 24મા કલાકે ફ્રી થઈ ગયું, પણ જ્યાં સુધી જોબ ડી આપણા મશીન M1 ઉપર કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી અહીંયા ચાલુ નહીં થાય જોબ ડી મશીન M2 ઉપર. તો અહીંયા એ કેટલા કલાકે ચાલુ થશે, 26મા કલાકે. અને જોબ ડીનો મશીન M2 પરનો ટાઈમ કેટલો, 3 કલાક. તો 29 hours. હવે મશીન M3 ઉપર જે આગળના મશીન્સ માટે આપણે કર્યું એ જ રીતે, ખાલી મશીન આપણા એક્સચેન્જ થતા જાય, બાકી પ્રોસેસ તો આપણે સેમ જ કરવાની. હવે અહીંયા કેટલા કલાકે લેશે, તો 12મા કલાકે. 12 કલાકે અહીંયા પૂરું થયું ને કામ, એટલે 12 કલાકે આપણી જોબ એ મશીન M3 ઉપર સ્ટાર્ટ થાય, અને એનો ટાઈમ ડ્યુરેશન કેટલો, M3 ઉપર 2 કલાક. તો કેટલા કલાકે પૂરું થાય કામ, 14મા કલાકે. પણ ઓલરેડી હજુ આપણી જે નેક્સ્ટ જોબ સી છે એ કન્ટિન્યુ છે મશીન M2 ઉપર, એ પૂરી થાય તો M3 ઉપર પાસ થાય, એટલે 16મા કલાકે પાસ થશે. તો જોબ સીનો મશીન M3 ઉપર ટાઈમ કેટલો, 5 કલાક. તો કેટલા કલાકે જોબ પૂરી થાય, 21મા કલાકે. અગેન હજુ અહીંયા આપણી જે નેક્સ્ટ જોબ બી હતી એ કન્ટિન્યુ છે, એ ક્યારે પૂરી થશે, 24મા કલાકે. ત્યાં સુધી અહીંયા આપણે જોબ બી સ્ટાર્ટ નહીં કરી શકીએ, એટલે એ ચાલુ ક્યારે થાય, 24મા કલાકે. મશીન M3 ઉપર જોબ બીનો ટાઈમ કેટલો, 4 hours. 24 ને 28. 28મા કલાકે અહીંયા પતી ગયું, પણ હજુ આની જોબ ડી જોબ અહીંયા કન્ટિન્યુ છે મશીન M2 ઉપર, એ પૂરી થાય પછી અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ, એટલે 29મા કલાકે ચાલુ થશે મશીન M3 ઉપર. અને કયા નંબરની, ડી 3 કલાક, એટલે કેટલા થશે, 32 hours. ઓકે. હવે M4 માટે વાત કરીએ તો M4 ઉપર કઈ જોબ, હા એ કેટલા કલાકે પૂરી થઈ, મશીન M3 ઉપર 14 કલાકે. તો અહીંયા 14મા કલાકે સ્ટાર્ટ થાય મશીન M4 ઉપર જોબ, એને કેટલા કલાક લાગશે, પ્રોસેસિંગ ટાઈમ એનો કેટલો, 3 hours. તો 17 કલાકે પૂરું થાય. આ તો 17મા કલાકે પૂરું થઈ ગયું, પણ M3 ઉપર હજુ આપણી જે જોબ સી છે એ કન્ટિન્યુ છે, એ પૂરી થાય પછી અહીંયા પાસ થાય નેક્સ્ટ મશીન ઉપર, એટલે એ કયા કલાકે પાસ ઓન થશે, 21મા કલાકે. 21મા કલાકે થાય. અને સી કયા મશીન ઉપર, M4 ઉપર. સીને કેટલા કલાક લાગશે, 6 કલાક, એટલે કેટલા થાય, 27. 27મા કલાકે અહીંયા કામ પૂરું થઈ ગયું સીનું, પણ બી હજુ M3 ઉપર કન્ટિન્યુ છે, એ પૂરી થાય તો M4 ઉપર જશે 28મા કલાકે. એટલે 28મા કલાકે અહીંયા સ્ટાર્ટ થાય, અને એનો ટાઈમ ડ્યુરેશન કેટલો, M4 મશીન ઉપર 5 કલાક. તો 33. 33 કલાકે અહીંયા પૂરું થાય. ચાલુ ક્યારે થશે, આ 32મા કલાકે ફ્રી થઈ ગયું, પણ આની જોબ કન્ટિન્યુ હતી, એટલે આ મશીન ફ્રી થાય પછી આ જોબને લેશે અહીંયા, તો એ 33મા કલાકે લેશે. અને એનો ટાઈમ ડ્યુરેશન M4 ઉપર કેટલો, ડીનો 2 hours, એટલે કેટલા થશે, 35. મશીન M5 ઉપર ટાઈમિંગ શું થશે, અહીંયા 17મા કલાકે પૂરું થયું, એટલે આ જોબ કેટલા કલાકે સ્ટાર્ટ થાય, 17મા કલાકે. અને એનો ટાઈમ ડ્યુરેશન કેટલો મશીન એ ઉપર, M5A 9 hours. 26. હવે 26મા કલાકે આ ફ્રી થઈ ગયું, પણ આ 27મા કલાકે પૂરું થશે કામ આનું, એટલે લેશે ક્યારે, 27મા કલાકે. કયું, જોબ સી M5 ઉપર જોબ સી કેટલા કલાક, 8 hours, એટલે 35. 35મા કલાકે અહીંયા 33 કલાકે ફ્રી થઈ ગઈ જોબ, પણ આ પૂરું થાય મશીન ખાલી થાય પછી નેક્સ્ટ જોબ લેશે ને, એટલે 35મા કલાકે એ લેશે એને.
અને એનો ટાઈમ ડ્યુરેશન કેટલો, મશીન M5 ઉપર જોબ બીનો 10 કલાક, એટલે 45 એ પૂરો થાય. 45 એ પૂરું થયું, અહીંયા 35નું ફ્રી થઈને બેઠું હતું, એટલે ચાલુ તો ક્યારે કરશે, 45મા કલાકે, જ્યારે મશીન ખાલી થાય ત્યારે એ નવી જોબને કન્ટિન્યુ કરે. અને એનો ટાઈમ ડ્યુરેશન કેટલો, કઈ જોબ માટે, ડી માટે 6 hours 51. તો આપણી બધી જોબ પહેલાં મશીનથી લઈને છેલ્લા મશીન સુધી કેટલા કલાકમાં પૂરી થાય, 51 કલાક. એટલે આપણો જે ટોટલ ઇલેપ્સ ટાઈમ હોય એ કેટલો થશે, 51 hours. હવે દરેક મશીનનો આઇડલ ટાઈમ ફાઇન્ડ કરીએ. પહેલાં M1 માટે જોઈ લઈએ. તો એનો તો કન્ટિન્યુ હોય એટલે 0 0 0 0, અને ટોટલ ઇલેપ્સ ટાઈમમાંથી જ્યારે ફ્રી પડ્યું એ બંને વચ્ચેની જે ગેપ હોય તો 51 - 26 કેટલા થશે, 25 hours. એ જ રીતે આઇડલ ટાઈમ ફોર મશીન M2, M3, M4 અને M5. M2 માટે તો 7મા કલાકે અહીંથી શરૂ કર્યું, એટલે 7 કલાક સુધી પહેલાં તો એ ફ્રી હતું, પછી 12 સળંગ 16 ને 2 કલાક 18 કલાક, 16મા કલાકે ફ્રી થયું ને 18મા કલાકે એણે આ કામ ચાલુ કર્યું. 2 કલાક સુધી ગેપ પડી. 24મા કલાકે ફ્રી થયું ને 26મા કલાકે શરૂ કર્યું. 2 કલાકની એ ગેપ પડી, અને 51મા કલાકે જે મશીન M5નું કામ પૂરું થયું ત્યાં સુધી M2 29મા કલાકે ફ્રી થઈ ગયું હતું. એટલે આ બંને વચ્ચેની જે ગેપ પડી એ 51 - 29. તો શું થશે, 51 - 29 પ્લસ આ 11 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલા થાય, તો આ થશે 22 + 11, એટલે ટોટલ ટાઈમ કેટલો થશે આપણો, 33 hours. M3 મશીન માટે તો જો એણે કામ ક્યારે સ્ટાર્ટ કર્યું, 12મા કલાકે, એટલે 12 કલાક સુધી ફ્રી હતું. 14માં ફ્રી થયું, 16માં ચાલુ કર્યું 2 કલાક, 21મા કલાકે ફ્રી થયું, 24મા કલાકે સ્ટાર્ટ કર્યું 3 કલાક, 28 કલાકે ફ્રી થયું, 29મા કલાકે સ્ટાર્ટ કર્યું 1 hour. અને છેલ્લું મશીન આપણું 51મા કલાકે પૂરું થયું, ત્યાં સુધી આ 32મા કલાકે ફ્રી થઈ ગયું હતું ઓલરેડી. એટલે શું થશે, 51 - 32 અને પ્લસ આજે ટોટલ મળ્યું એ 18. એટલે આપણું ટોટલ કેટલું થાય ટાઈમ, તો આ થશે 19 + 18 37 hours, બરાબર. એ જ રીતે M4 માટે તો જુઓ એનું કામ ક્યારે સ્ટાર્ટ થયું, 14મા કલાકે, એટલે 14 કલાક સુધી મશીન ફ્રી હતું. 17મા કલાકે ફ્રી થયું, 21મા કલાકે ચાલુ કર્યું, 4 કલાકની એ ગેપ પડી. 27મા કલાકે ફ્રી થયું ને 28માં એ ચાલુ કર્યું. અહીંયા તો સળંગ જ હતું, અને આ 51 - 35, એટલે આ અહીંયા થશે 51 - 35. 35મા કલાકે ફ્રી થઈ ગયું, એણે રાહ જોઈ 51 કલાક સુધી, અને પ્લસ આ 19, એટલે કેટલા થાય, 16 + 19 35 hours, બરાબર. અને છેલ્લું મશીન કેટલા કલાક સુધી ફ્રી રહ્યું, તો એક તો સ્ટાર્ટિંગમાં 17 કલાક, પછી આ 1 કલાક 0 0, એટલે એને ટોટલ કેટલા થશે, 18 hours. તો આ રીતે તમને N જોબ્સ આપેલી હોય અને M મશીન્સ ઉપર એને કમ્પ્લીટ કરવાની હોય તો કન્ડિશન ચેક થાય, પછી એની ઓપ્ટિમલ સિક્વન્સ મળે આપણને, અને એના પછી જે ટોટલ ટાઈમ હોય એ ફાઇન્ડ થાય.